ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અને ચાલો પહેલાં નાસ્તો કરી લે, પછી તમને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત બ્લોગ બનવાનો. છોકરા બેસી ગયા છે. નાસ્તામાં જો રોટલી છે, રાયતા મરચાં અને દૂધ. ચાલો નાસ્તો કરી લે, પછી તમને મળીશું. ત્યારે જો તડકો પણ બહુ સરસ મજાનો છે. હવે ઠંડી જેવું પડે છે, તમે જોઈ શકો છો. હવે જો ઠંડી પડવા માંડી છે અને આજે મને મજા નથી. તડકામાં આપણે ઘડી ઘરે રહીએ, કેમ કે તડકામાં તો મજા આવે. કેમ કે ઠંડી હોય તો એ તડકામાં મજા આવે ઊભી રહેવાની. અને આજે હું થોડુંક ધીરું બોલું છું, કારણ કે અવાજ જ નથી નીકળતો. તો પણ આપણે બ્લોગ ઉતારીએ છીએ, કારણ કે તમને કીધું મારો ડેઈલી બ્લોગ આવશે એટલા માટે. જો મસ્ત વ્યૂ છે આજનો ઠંડો. અને જો કાગડા પણ બેઠા છે ઝાડ પર. કેટલા 4-5 બેઠા તમે જોઈ શકો છો. અને આનો તડકાનો પડછાયો છે. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજ તો બહુ મોડો બ્લોગ શરૂ કર્યો. કારણ કે કાલે મજા નહોતી રાતે, એટલે એડિટિંગ કરવાનું બાકી હતું. એટલે મેં સવારમાં એડિટિંગ કર્યું. ઘણા વાગી ગયા 11:30-12 જેવું થઈ ગયું. ને રસોઈમાં શું મમ્મી બનાવે છે ચાલો તમને બતાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં મસ્ત બ્લોગ બનવાનો છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો રસોઈમાં શું બનાવે છે ચાલો તમને બતાવું. જમવા બેસી ગયા છે. મેથીનું શાક છે, બાજરાના રોટલા, રાયતા મરચાં, છાશ. ચાલો આપણે જમી લે. ચાલો આપણે દૂધીનું શાક કર્યું છે. ચાલો આપણે જમી લઈએ. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. ઘડીક આપણે આરામ કરી લઈએ, પછી તમે ઉઠીને મળશું. જો ટાણે આપણે બિગ બોસ જોઈ છે. ચાલો પછી આપણે ઉઠીને તમને મળશું. ટીવી જોવે છે, તમે જોઈ શકો છો. દાદાને શું ખાવું ઓછું ગમે એટલે નીચે જેઠાલાલ જોવે છે. એટલે જો શેરીમાં તો કોઈ રમતું નથી, નકર તો બેટ બોલ ને બધા બહુ રમતા હોય. ચાલો આપણે ગુવારનું શાક કરવાનું છે. ગુવાર આપણે વીણી લઈએ. ગુવાર વીણાઈ ગયો છે, હવે આપણે ઝીણી નાખીએ. આપણે જો ગુવારનું શાક કરવાનું છે, તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય પછી રાઈ જીરાનો વઘાર કરી નાખીએ. ચાલો રાઈ જીરું નાખી દઈએ.
ડીશ ભરી લીધી છે ઉપર મૂકવા. ચાલો મૂકી દઈએ. લીધી છે. જો રોટલી બને છે. બની જાય પછી આપણે જમવાનું તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો જો આપણે રસોઈ બને છે, મમ્મી રસોઈ બનાવે છે. આપણે ચાલો વાસણ સાફ કરી નાખીએ, કારણ કે બહાર વાડામાં એટલે ઓગરા થઈ ગયા, એટલે સરખા સાફ કરી નાખીએ. ચાલો આપણે સાફ કરી નાખીએ, બધા વાસણ સાફ કરી નાખીએ, કારણ કે પાણીવાળા અમુક હોય એટલા માટે. એટલે જો વાસણ સાફ થઈ જાય પછી આપણે તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પછી મારા મોટા બાપાની ઘરે પણ જવાનું છે એટલા માટે. જમવા બેસી ગયા છે. ગુવારનું શાક છે, રોટલી, રાયતા. ચાલો આપણે પણ જમી લઈએ. જમીને પછી તમને મળીશું. જમાયા ભાઈ શરૂ છે. આપણે જો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે અને તૈયાર પણ થઈ ગયા છે. ચાલો મારા મોટા બાપાને ઘરે જવાનું છે, કારણ કે મારા ફ્રીની છોકરી છે ત્યારે સસરાને આવ્યા છે એટલા માટે. ચાલો ત્યાં જઈને પછી તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી દેજો. ફરીવાર આપણે કાલના મસ્ત બ્લોગમાં મળીશું. બાય, ગુડ નાઇટ.